તમારો ઘેડ મારો પોરબંદર આ બધું હાચવીને બેઠો છે. હું ખરેખર હું ધન્યવાદ કહું છું. બાકી આ બધું કોણ સાંભળે? હવે કોઈને ગમતું નથી ભાઈ. આ જેને અંદર ભીતર લાગી ગઈ હોય ને એના કામ છે સાંભળવાના, બાકી બધાના કામ નથી. હા, એક ભજનમાં કીધું છે ને કે આપણા મળે તો રાવું રેડી હે, કોઈક પૂરા રે મળે તો રાવું રેડી હે. જેની તેની આગળ ન ગવાય ભાઈ, આનું અપમાન થાય. કેમ કે આપણું છે, આ આપણું પોતાનું છે. એટલે આ તમે બધા પોતાના છો એટલે ગાવાની ઈચ્છા થાય છે. મળીનો એવા આપણા લગ્ન ગીતો જેટલું ભજનનું મહત્વ છે એટલું આપણા ભાતીગળ જૂના લગ્ન ગીતોનું પણ એટલું મહત્વ છે ભાઈ. લગ્ન થતા હોય એનામાં ફૂલેકું નીકળે, ફૂલેકું. મને વધુ કાંઈ આવડતું નથી ભાઈ, જેટલું આ યાદ આવે છે એટલું ગાઈશ, બરાબર. પણ એ આપણી માં ભગવતી, આપણી કુળદેવી હોય, અહીંયા પગે લાગવા જતા હોય એટલે કેવી રીતે ખબર છે? પછી વળતા નહીં, વર તું જાજે. એમાં આપણી માતા બહેનો ખોટું બહુ ગાય, પણ એટલે વર હોશિલા વિરા અંતરિયા વિરા અને
મારા મને સાંભળી શકે એવા મને મળ્યા છે એટલે હું થોડો અચકાઈ જાઉં છું પણ હાજરે ત્યારે સમય એવો હતો કે ઘરમાં મુઠ્ઠી જાહેર ન હોય એવા સમયમાં શું કહે છે વરના એ દાદા વરના રે અને આ તો હમણાં તેલની શીશી આપે પણ એ જમાનામાં તુંબડી આપતા તુંબડી એ કેવી તુંબડી ભાઈની વાવે તુંબડી મારા વીરની ભાઈની વાવે તુંબડી મારા વીર
જાય ના શીતળ हो जाए ना तुमड़े वेलो नाखियो वीरा तुमड़े वेलो नाखियो ए वीरा એવો નાખ્યો છે વડલા કેરી ભાઈ સુથારી વિનવું મારા વીર સુતારી તુને વિનવું મારી તુમડી કહો તો વિરાજી તમારા રાજ રે અપાવો કહો જો તમે કયો તો પાટણ ભરતરી રાજરણ જોઈએ મેની મારે પાટણ જોઈએ મારા કર્મા લખો છે દેખો